मस्त मजानो मोटिवेशन थॉट साथ આપણે લેક્ચરની શરૂઆત કરીએ ભાઈ. રખ હौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा. ભાઈ જો હજુ શરૂઆત ન કરી હોય, માત્ર વિચાર કરતા હોય કે આર એ આવી જશે ને ક્યારે જતો રહેશે ખબર બી નહીં પડે, તો બસ શરૂઆત કરી દો. ગુજરાત સરકારની તમામ રિક્રુટમેન્ટ ધીમે ધીમે આવી રહી છે. તમે જોઈ શકો છો હમણાં જ 4300 ની રિક્રુટમેન્ટના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે. તો સમય બગાડ્યા વગર મેથ્સ અને રીઝનિંગ એની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. મારે એકવાર ટોપિક પૂરો કર્યા પછી પણ તમારે આ ટોપિકને 3 થી 4 વાર રિવિઝન કરતા રહેવું પડશે, તો મજા આવશે. ઠીક છે, ચલો હવે આપણે આ કેલેન્ડર ટોપિકમાં એક પહેલા મારે તમને બેઝિક વસ્તુ સમજાવી છે. જો ડાયરેક્ટલી હું ક્વેશ્ચન લાવી દઈશ, ડાયરેક્ટલી ક્વેશ્ચન આન્સર નથી કરવું. હું જે રીતે ઓફલાઈનમાં ભણાવું છું બસ એ જ રીતે મારે તમને એકદમ કન્ટેન્ટ સાથે બેઝિક લેવલે, એકદમ બેઝિક લેવલે જો ભાઈ કેલેન્ડરમાં પ્રશ્નો પૂછવા હોય તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછે, એ ઓલરેડી પ્રશ્નો તો આપણે લીધા જ છે, પણ પહેલા મારે એનો તમને કન્સેપ્ટ સમજાવી લેવો છે. એકદમ બેઝિક લેવલે ભાઈ કેવા પ્રશ્નો પૂછાતા, તો કયા વર્ષને લીપ વર્ષ તરીકે ઓળખી શકાય અને કયા વર્ષને સામાન્ય વર્ષ તરીકે ઓળખી શકાય. તો વ્યવસ્થિત આની પહેલા બેઝિક સમજ લઈ લઈએ, પછી આપણે લેક્ચરની શરૂઆત કરીએ. જો તમે લેક્ચરને જોઈ રહ્યા છો તો માત્ર જોવાતા નહીં, તમે જોડે જોડે તમારી પેન અને નોટ્સ બી રાખતા રહેજો. હું જે વસ્તુ લખતો જઉં છું એ તમે જોડે જોડે એડ કરતા રહેજો. આપણે પહેલો કન્સેપ્ટ સમજી લઈએ. આમાં બે શબ્દો આવે છે. એક શબ્દ આવે છે ભાઈ લીપ વર્ષ. હવે લીપ વર્ષ એટલે શું, તો ઘણા બધા લોકોની વ્યાખ્યા તો જાણે જ છે, પણ ક્યાંક અધૂરી વ્યાખ્યા છે ભાઈ. બધું જ સમજાવું છું, જરા ધ્યાન આપજો. લીપ વર્ષ એટલે શું, તો કે સીધી વસ્તુ, જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ વર્ષ કહે છે. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો ભાઈ, પરંતુ જો કે આ વસ્તુ સાચી છે, પરંતુ જો આપણને યાદ રાખજો ભાઈ સદી વાળું વર્ષ આપે, આપણને કેવું વર્ષ આપે ભાઈ, સદી વાળું, હોય તો તેવા વર્ષને 400 વડે ભાગવા. સદી વાળું વર્ષ એટલે શું, તો જે વર્ષને 100 વડે નિશેષ ભાગી શકાય તેને સદી વાળું વર્ષ કહેવાય. એનથી બી એકદમ ઈઝી વ્યવસ્થિત વસ્તુ યાદ રાખવી હોય તો જે વર્ષની પાછળ 2 0 હોય જ તેવું વર્ષ એટલે ભાઈ કેવું વર્ષ, તો કે સદી વાળું વર્ષ. તો જો જનરલી 1992 છે, 2015 છે, 2024 છે, આવી બધી સાલ છે એને આપણે નક્કી કરવું છે. ફોર એક્ઝામ્પલ 2018 છે, 1994 છે, 1987 છે, 2012 છે, અને માની લો કે આ બાજુ હું સદી વાળા વર્ષ લખું, 600 છે, 1200 છે, 1800 છે. જો અહીંયા મારે નક્કી કરવું છે કે કયું લીપ વર્ષ કહેવાય અને કયું સામાન્ય વર્ષ કહેવાય, તો શું કરવાનું છે, આવી કોઈ પણ સાલને અત્યારે વ્યાખ્યાના આધારિત આપણે સમજીએ, પછી તમને વ્યવસ્થિત શોર્ટકટ બી સમજાવું છું. આવી કોઈ પણ સાલને જો જોઈને નક્કી કરવું છે તો આ સાલ બધાને આપણે ભાઈ કાયદેસર 4 વડે ભાગીને નક્કી કરવા પડે. કેટલા વડે, તો કે 4 વડે. અને વ્યાખ્યામાં એવું કહે છે કે જો સદી વાળું વર્ષ હોય, મતલબ કે જેની પાછળ કમ્પલસરી 2 0 છે, એવા વર્ષને આપણે વ્યાખ્યા પ્રમાણે ભાઈ કેટલા વડે ભાગવા પડે, 400 વડે. જો ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહેવાય, બરોબર ને. જો એને ભાગી શકાય તો ભાઈ આપણે એને શું કહીશું, તો કે લીપ વર્ષ. જો તમે લેક્ચર જોઈ રહ્યા છો જોડે જોડે નોટ્સ કરતા રહેજો. બીજી વસ્તુ સમજાવું પછી તમે વ્યવસ્થિત લખતા રહેજો, બરોબર. એકવાર વ્યવસ્થિત મસ્ત પહેલા સમજી લો. બીજો કન્સેપ્ટ સમજીએ કે અહીંયા આપણને એક વસ્તુ એવું કહે છે કે ભાઈ સામાન્ય વર્ષ એક વર્ષ આવે છે. લીપ વર્ષ કોને કહેવાય, તો સામાન્ય રીતે કોઈ વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તો તેને લીપ વર્ષ કહે છે. પણ જો સદી વાળું વર્ષ આપણને જોવા મળે તો એને આપણે કાયદેસર કેટલા વડે ભાગવા પડે, 400 વડે. કેટલા વડે ભાગવા પડે ભાઈ, 400 વડે. આ એની વ્યાખ્યા હતી. ધીરા રહેજો, તમને વ્યવસ્થિત બધું સમજાવું છું. સામાન્ય વર્ષ એટલે શું, તો કદાચ તમને મનમાં એવું થતું છે કે સર જે વર્ષને 4 વડે ન ભાગી શકાય અને સદી વાળા વર્ષને 400 વડે ન ભાગી શકાય તેને આપણે સામાન્ય વર્ષ કહીએ. સાચી વાત છે, પણ એની એક શોર્ટકટ કી સમજાવું. શું તમે આવું ન કહી શકો કે જે વર્ષ લીપ વર્ષ ન હોય તેને સામાન્ય વર્ષ કહે છે, બરોબર ને ભાઈ. જે વર્ષ લીપ વર્ષ ન હોય તેને સામાન્ય વર્ષ કહે છે.
તો હવે એના થોડા એક્ઝામ્પલ સમજીએ અને એને કઈ રીતે આપણે તાત્કાલિક એટલે કે જલ્દી પરીક્ષામાં એનો આન્સર આપી શકાય. અહીંયા થોડા લખું છું. લીપ વર્ષના એક્ઝામ્પલમાં માની લો કે આપણને આપે 2012 છે, 1992 છે, 2004 છે, આ જે એક્ઝામ્પલો બધા મેં લખ્યા છે ભાઈ એ શેમાં છે તો કે લીપ વર્ષમાં. હવે સામાન્ય વર્ષ માટે થોડા એક્ઝામ્પલ લખું છું. જેમ કે અહીંયા લખું છું 2015, 1994, 2003, 1800, 1900, 600. હવે જરા ધ્યાન આપજો. જો લખતા હોય તો અત્યારે એકવાર સ્ટોપ થઈને મસ્ત રીતે સમજી લેજો. કેમ? કારણ કે ઓલરેડી આપણે લીપ વર્ષ અને સામાન્ય વર્ષ ઓળખતા તો શીખી જ ગયા છીએ. પરંતુ વાત એ છે ભાઈ કે આપણને પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે તો આપણને 4 ઓપ્શન આપશે. કાં તો સદી વગરના હોય, કાં તો સદી વાળા હોય. તો શું તમે 4 કે 400 વડે ભાગીને નક્કી કરશો? ના ભાઈ, ત્યાં આપણો કાયદેસરનો એક પ્રકારનો સમય બગડે છે. હવે જરા ધ્યાન આપજો. તાત્કાલિક જોઈને કઈ રીતે ઓળખી જવું, જોઈને કઈ રીતે ઓળખી જવું કે આ લીપ વર્ષ છે અને આ સામાન્ય વર્ષ છે. મતલબ દાખલો ગણવાનો નથી, કોઈ જ જગ્યાએ આપણે પેનની જરૂર નહીં પડે. તો કઈ રીતે જરા વ્યવસ્થિત સમજી લેજો ભાઈ. આ જે બધી આ બાજુ મેં સાલ લખેલી છે જેને આપણે સદી વગરની સાલ કહીશું, બરોબર ને? કેવી સાલ કહીશું ભાઈ? સદી વગરની. અને આ બાજુ જે પણ મેં સાલ લખી છે ભાઈ એ બધી કેવી લખી છે તો કે સદી વાળી. પરીક્ષામાં તમને ગમે તે ઓપ્શન આપે, કાં તો સદી વાળો આપે કાં તો સદી વગરનો આપે. હવે એ વસ્તુ ભૂલી જજો જે આપણે ઓલરેડી એના મેન વ્યાખ્યામાં લખ્યું હતું. થોડી વાર માટે ભૂલી જાઓ. ઓળખવા માટે જ આપણે વ્યાખ્યા લખી તો હવે એ વ્યાખ્યાની જરૂર નથી. કઈ રીતે ઓળખી જરા સમજી લેજો. જો સદી વગરની સાલ આપણી સામે આવે ને આપણે જાણવું છે, ચેક કરવું છે કે લીપ વર્ષ છે કે સામાન્ય, તો શું કરીશું જરા ધ્યાન આપજો. સદી વગરની સાલના માત્ર પાછળના 2 અંકોને 4 વડે ભાગો. મતલબ કે જો હું આ 12 ને 4 વડે ભાગી શકું ને તો એનો મતલબ થાય કે હું 2012 ને પણ ભાગી શકતો હોઈશ. હવે એના માટે ભાઈ તો કે શું તમને ઘડિયા આવડવા જોઈએ. મતલબ કે અહીંયા 4 ના ઘડિયાની જરૂર પડે છે. 3 ચોકું 12 થાય, મતલબ શેષ વધે નહીં. તો એનો મતલબ કે આ 2012 છે ભાઈ શેમાં આવે છે? લીપ વર્ષમાં. જોઈ લો અહીંયા 92 ને પણ તમે 4 વડે ભાગી શકો છો. એ ખબર ક્યાંથી પડે તો કે તમને ઘડિયા આવડતા હોવા જોઈએ. 23 4 92 થાય ને ભાઈ, 23 4 92 થશે. તો મતલબ કે આ પણ લીપ વર્ષ છે. જોઈ લો અહીંયા પાછળના 2 અંકો એટલે કે 4 ને પણ હું 4 વડે ભાગી શકું છું. તો મતલબ કે આ 3 સાલનો સમાવેશ શેમાં થશે ભાઈ? લીપ વર્ષમાં. અહીંયા તમે જુઓ ભાઈ પાછળના 2 અંકોને એટલે કે હું 15 ને 4 વડે ભાગી શકતો નથી. તો મતલબ કે આપણે કેવા વર્ષમાં ગણીશું ભાઈ? સામાન્ય વર્ષમાં. શેમાં ગણીશું ભાઈ? સામાન્ય વર્ષમાં. 94. અમુક લોકોના 4 જોઈને એવું લાગતું હોય છે કે સાહેબ ન ભાગી શકાય. ના ભાગી શકાય ભાઈ. 23 4 92 થાય ને જો 2 શેષ વધે. કેટલી શેષ વધે? 2 શેષ વધે. કેટલી શેષ વધે? 2 શેષ વધે. હા કે ના? તો મતલબ કે આ છે એ કેવું વર્ષ છે ભાઈ? સામાન્ય વર્ષ છે. કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. અહીંયા 3 ને પણ આપણે 4 વડે નથી ભાગી શકતા એટલે આપણે એનો સમાવેશ શેમાં કરવો પડશે ભાઈ? તો કે સામાન્ય વર્ષમાં. જો આ કન્સેપ્ટ ક્લિયર છે તો થોડું આગળ સમજી લઈએ. તો સદીવાળી સાલને આપણે વ્યાખ્યા પ્રમાણે ભાઈ કેટલા વડે ભાગવા પડતા હતા? 400 વડે. તો આવું કશું જ નહીં કરીએ. જરા આટલો એક કન્સેપ્ટ મારા જોડે જોડે બોલતા રહેજો. સદી વગરની સાલને 4 વડે ભાગવાની. પાછળના 2 આંકડા. સદી વગરની સાલના પાછળના 2 અંકોને 4 વડે ભાગવાના. અને જો સદી વાળી સાલ આવે, જો આપણે સદી બોલીએ છીએ એટલે આપણા દિમાગમાં એવી સાલ આવતી હશે કે જેના પાછળ 2 0 હોય. હા કે ના? સદી વાળી સાલ એટલે પાછળ 2 0. તો બસ આ 2 0 કાઢી અને પછીના અંકોને 4 વડે ભાગો. મતલબ કે અહીંયા હું 20 ને 4 વડે ભાગું તો હા ભાગી શકું છું. તો બસ તાત્કાલિક ખ્યાલ આવી ગયો કે કેવું વર્ષ છે ભાઈ? લીપ વર્ષ છે. અહીંયા 400 નો ઉપયોગની જરૂર નહીં પડે. ચલો 16 ને પણ 4 વડે ભાગી શકાય તો એને આપણે લીપ વર્ષમાં ગણવા પડશે. 8 ને પણ 4 વડે ભાગી શકે તો આપણે શેમાં ગણીશું ભાઈ? લીપ વર્ષમાં. જોઈ શકો છો અહીંયા 18 ને આપણે 4 વડે ભાગી શકતા નથી. મતલબ કે આ કેવી સાલ છે ભાઈ? સામાન્ય વર્ષ છે. 19 પણ સામાન્ય વર્ષ છે અને 6 પણ સામાન્ય વર્ષ છે. જો તમે પરીક્ષામાં એક ગલતી કરશો તો હાથમાંથી આ વસ્તુ નીકળી જશે. કઈ? માત્ર આટલું યાદ નથી રાખવાનું કે જો 4 વડે ભાગી શકાય તો લીપ કહેવાય,
4 વડે ન ભાગી શકાય તો સામાન્ય કહેવાય. આવું કેમ માત્ર યાદ નહીં રાખીએ, જરા સાંભળજો. આને તમે લીપમાં મૂક્યા, ચલો અહીંયા તો તમે માની લો કે 1992 ભાગ્યા 4 કરશો, 1994 ભાગ્યા 4 કરશો, ખબર પડશે. પણ જો તમે 2000 ભાગ્યા 4 કરશો તો એને ભાગી શકાશે. પણ ભાઈ જો 1800 ભાગ્યા 4 કરશો ને તો પણ ભાગી શકાય છે. સીધી વસ્તુ, 1800 ના 4 ટુકડા હું કરું, 18 ની વાત નથી કરતો, સાંભળજો, 1800 ની વાત કરું છું. 1800 ના 4 ટુકડા કરું તો ખબર પડે કે 1800 ના અડધા 900 થાય, 900 ના અડધા 450 થાય. મતલબ કે 1800 ને 4 વડે ભાગી શકાય. પણ આપણો કન્સેપ્ટ કાં તો તમે કાયદેસર યાદ રાખો કે આ બધાને 4 વડે, આ બધાને 400 વડે. જો શોર્ટકટમાં યાદ રાખવું છે તો આવું યાદ રાખવું પડશે કે સદી વગરની સાલના પાછળના 2 અંકોને 4 વડે ભાગવાથી નક્કી થાય છે કે એને લીપ વર્ષમાં લેવાનું છે કે સામાન્ય વર્ષમાં. અને જો સદી વાળી સાલ છે તો સદી એટલે કે 2 0 સિવાયના અંકોને 4 વડે ભાગો. જો અહીંયા મેં 18 ને 2 0 સિવાયના અંકને 4 વડે ભાગ્યા છે, 19 ને ભાગ્યા છે, 6 ને ભાગ્યા છે, તો આ બધા જ નો સમાવેશ શેમાં થશે ભાઈ? સામાન્ય વર્ષમાં. જો આ તમારો લીપ વર્ષ અને સામાન્ય વર્ષ ઓળખવાનો કન્સેપ્ટ ક્લિયર હોય તો એકવાર મને કમેન્ટમાં થંબ આપી દેજો, તો મારે ધીમે ધીમે બીજી એક વસ્તુ પણ તમને સમજાવી છે. એકવાર તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય ભાઈ તો એકવાર મને ફટાફટ થંબ આપી દેજો. ચલો ડન છે. જે પહેલી વાર ભણી રહ્યા છે, જે પહેલી વાર કેલેન્ડરને વ્યવસ્થિત એક્ઝામ માટે કરી રહ્યા છે, એ લોકોનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કારણ કે આમાંથી પણ પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે કે કયું લીપ વર્ષ છે કાં તો કયું સામાન્ય વર્ષ છે. આ તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ભાઈ. જો ક્લિયર છે તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ કે આગળ શું પ્રશ્નો છે. અહીંયા હવે જે લીપ વર્ષ છે અને સામાન્ય વર્ષ છે એના રિલેટેડ આપણે થોડા ક્વેશ્ચનની ચર્ચા કરીએ. તો તમે એકવાર આન્સર આપો ચલો કમેન્ટ બોક્સમાં ફટાફટ. જે વસ્તુ આપણે ભણતા જઈશું એના રિલેટેડ ક્યાં ક્યાં કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એ તમામ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. ચલો એકવાર કમેન્ટ બોક્સમાં આન્સર આપજો ભાઈ. ફટાફટ, એકદમ બેઝિક ક્વેશ્ચન છે. એવું નહીં સમજવાનું કે આવા પ્રશ્નો પરીક્ષામાં ના પૂછાય છે ભાઈ, 100% પૂછાય છે. અને કદાચ આપણી ઉતાવળના કારણે પણ ત્યાં પ્રશ્ન મે બી ઉતાવળમાં ખોટો પડી શકે છે. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. ફટાફટ આન્સર આપો ચલો ભાઈ. અહીંયા પ્રશ્ન એવો છે એકદમ બેઝિક, કયું વર્ષ લીપ વર્ષ છે? કયું વર્ષ લીપ વર્ષ છે? લીપ વર્ષ કઈ રીતે ઓળખવાનું? તો કે મેં વસ્તુ 2 વાત કરી હતી. જો સાદું વર્ષ છે તો પાછળના 2 અંકોને 4 વડે ભાગીને નક્કી કરી લ્યો કે એને લીપ વર્ષ ગણીશું કે સામાન્ય. જો સદી વાળું વર્ષ છે તો સદી સિવાયના 2 અંકોને 4 વડે ભાગીને નક્કી કરી લ્યો. તો અહીંયા ભાઈ ફાઇનલ આપણો આન્સર શું મળશે? 1992. કશું જ છે નહીં ભાઈ. આપણે શું વાત કરી હતી કે આ બધામાંથી ઓળખવું છે તો પાછળના 2 અંકોને આપણે 4 વડે ભાગવા પડે ભાઈ. એના માટે પહેલા ઘડિયા તૈયાર કરવા પડે. જો તમે સીસી ની પ્રિપેરેશન કરવા જઈ રહ્યા છો, કરવી છે તો ખાસ મેથ્સ અને રીઝનિંગ નું ભાઈ 70 ગુણનું વેટેજ છે. હજુ પણ ઊંઘતા હોય, હજુ પણ તમે બીજું બધું કાંઈ વાંચતા હોય અને મેથ્સ, રીઝનિંગ ને ઇંગ્લિશ ને ગુજરાતીને ઇગ્નોર કરતા હોય તો જાગી જજો. બને એટલું જલ્દી જાગી જજો ભાઈ. મેથ્સ અને રીઝનિંગ જ તમને ક્વોલિફાય કરી શકે છે. ટોટલ 100 માંથી 40 જે તમારા મેથ્સમાં નથી ગણાવવાના, ખાલી ક્વોલિફાય થવાનું છે. ખાલી મેથ્સ ને રીઝનિંગ ભાઈ વ્યવસ્થિત કરી લ્યો ને તો બી આરામથી તમે એમાં 40 ઉપર લાવી શકો છો. ઠીક છે ને? 40 તમારી ખબર છે ને ક્વોલિફાય થવા માટે છે. અહીંયા આપણે આને સામાન્ય વર્ષમાં ગણીશું, આને પણ સામાન્ય વર્ષમાં ગણીશું અને 1995 પણ સામાન્ય વર્ષ છે. તો અહીંયા કયું વર્ષ લીપ વર્ષ છે? તો ફાઇનલ આન્સર શું મળશે ભાઈ? 1992. 1992. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભાઈ. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? લીપ વર્ષ નથી મતલબ કે કેવું વર્ષ શોધવાનું છે તમે નક્કી કરો. લીપ વર્ષ નથી મતલબ કે કેવું વર્ષ શોધવાનું છે તમે નક્કી કરો. ચલો ફટાફટ ભાઈ.
ફટાફટ આન્સર આપી દો કમેન્ટ બોક્સમાં, જોઈને જવાબ દેવાનો હોય ભાઈ. હવે કઈ પેન પેન આવા એક્ઝામ્પલોમાં ના લેવાની હોય, જ્યાં પેનની જરૂર પડશે ત્યાં હું તમને કહેતો રહીશ, બરોબર ને? જ્યાં પેનની જરૂર પડશે ત્યાં હું તમને કહેતો રહીશ. સરસ સરસ સરસ, ફટાફટ. વન ટાઈપ ઓફ જે લોકો ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ જગ્યાએ ક્લાસ કરેલા છે એ લોકોનું વન ટાઈપ ઓફ રિવિઝન છે. જે લોકો પહેલી વાર ભણી રહ્યા છે એ લોકો માટે હું માત્ર ક્વેશ્ચન આન્સર નહીં, મસ્ત ડિટેલમાં જ કરાવવાનો છું, એકદમ ડિટેલમાં. અત્યારે એવું તો માત્ર ભણી લ્યો, સમજી લ્યો, પછી પાછું ફરીથી આ લેક્ચરને જોઈને તમે તમારી નોટ્સ બનાવી લેજો, મજા આવશે એક્ઝામમાં. સરસ, બધાનો ફાઇનલ સાચો આન્સર આવી રહ્યો છે ભાઈ 1900. આજ બધા મૂડમાં લાગો છો ભાઈ, ઠીક છે ને? 1900 શું વાત કરી હતી? તો સદીવાળી સાલને કઈ રીતે ઓળખવાનું છે? તો સદી એટલે કે 2 0 સિવાયના અંકોને 4 વડે ભાગવીને નક્કી કરવાનું છે. તો 19 ને 4 વડે ન ભાગી શકાય, 20 ને ભાગી શકાય, 24 ને ભાગી શકાય, 28 ને પણ ભાગી શકાય. તો કયું વર્ષ લીપ વર્ષ નથી? મતલબ કે સામાન્ય વર્ષ માંગ્યું છે, સામાન્ય વર્ષ છે. તો કયું છે ભાઈ? તો કે 1900. કયું છે ભાઈ? 1900. સરસ, શરૂઆત એકદમ મસ્ત રીતે થઈ રહી છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પાછું આપણી સામે એક આવી ગયું છે ભાઈ. નીચેનામાંથી કયું વર્ષ સામાન્ય વર્ષ છે? સામાન્ય વર્ષ ઓળખવાનું છે ભાઈ, સામાન્ય વર્ષ ઓળખવાનું છે. ફટાફટ આન્સર કમેન્ટ બોક્સમાં આન્સર જોઈએ ભાઈ. 3 નંબરના ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? ધડાધડ જલ્દી કરો ભાઈ, સ્પીડ કરજો. આવા ચકલા જેવા એક્ઝામ્પલોમાં સમય ન બગાડવાનો હોય ભાઈ. પ્રણવભાઈ હમણાં જ ઘરે આવી ગયો છું, હમણાં નથી આવી શકતો. આન્સર આપો, મજા આવશે, રિવિઝન કરી દો. સરસ, બધાનો આન્સર આવી રહ્યો છે ભાઈ ઓપ્શન ડી 1996. આવી સાલને પાછળના બે આંકડા યસ 4 વડે ભાગી શકાય છે. સદીવાળી સાલના આગળના બે અંકોને, સદી વગરની સાલના પાછળના બે અંકોને, આ તમામને આપણે ભાગી શકીએ છીએ. મતલબ કે આ તમામ વર્ષ છે ભાઈ 1996, 2000 અને 2004. આ લીપ વર્ષ કહેવાય. આપણને પૂછે કયું સામાન્ય વર્ષ છે, તો શું આવશે ભાઈ આન્સરમાં? 2005. 2005. અમુક લોકો આવા બેઝિક એક્ઝામ્પલ બી ઇગ્નોર કરે છે. ના ભાઈ, આવી ક્યારે ભૂલ ન કરતા. પરીક્ષામાં આવા બેઝિક એક્ઝામ્પલો ખાસ પરીક્ષામાં પૂછાય છે. ચલો બીજું એક એક્ઝામ્પલ તમારી સામે આવી ગયું છે ભાઈ. કયું વર્ષ લીપ વર્ષ નથી? લીપ વર્ષ નથી. કયું વર્ષ લીપ વર્ષ નથી? ફટાફટ આન્સર આપો ભાઈ. કયું વર્ષ લીપ વર્ષ નથી? બે 2024 મારા માટે સારું લાગે છે ભાઈ. કયું વર્ષ લીપ વર્ષ નથી? યસ, સરસ. કયું વર્ષ લીપ વર્ષ નથી? તો આન્સર મળશે ભાઈ 600. શું આન્સર મળશે? 600. જો તમે કદાચ પ્રીવિયસ પેપરો સોલ્વ કર્યા હોય, અહીંયા તમને એવું લાગતું છે કે સર હવે આવા પ્રશ્નો પરીક્ષામાં મને નથી ખબર પૂછાય કે ના, પણ એટલી ખબર છે કે 2021 ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસર 2021 ડીવાયએસઓ ની એક્ઝામ્પલમાં આ એક્ઝામ્પલ હતું ભાઈ, અને જેમાં આન્સર હતો 600. જો 12 અહીંયા સદીવાળી સાલ એટલે કે 12 ને આપણે 4 વડે ભાગી શકીએ, 4 ને પણ 4 વડે ભાગી શકીએ, 8 ને પણ 4 વડે ભાગી શકીએ, તો 6 ને 4 વડે ભાગી શકાય નહીં. જો તમને ઠીક લાગે તો વેલ એન્ડ ગુડ. ન ખબર પડે કાયદેસર ગણતા હોય તો આ બધાને 400 વડે ભાગી નક્કી કરી શકો છો. પણ અહીંયા હું કહું છું જેટલું બને એટલું જલ્દી આન્સર ઠીક થશે તો તમે એક્ઝામમાં 100 ક્વેશ્ચન અટેન્ડ કરી શકશો ભાઈ. બાકી તમને ખબર છે કે મેથ્સ રીઝનિંગ ખાલી કરવા માટે તમારી જોડે 1.5 કલાકનો સમય જોઈએ ભાઈ, 50 પ્રશ્નો હોય ને તોય. ચલો નેક્સ્ટ એક બીજો કન્સેપ્ટ તમારી અહીંયા સ્ક્રીન પર આવી ગયો છે, જે તમારે ખાસ નોટ્સ કરીને લખી નાખવાનું છે. કેમ? કારણ કે શું ઇમ્પોર્ટન્ટ છે આમાંથી એ તમને કહું છું. એટલે અહીંયા ખાસ અહીંયા લખી નાખવું, યાદ રાખવું. શું લખવું ભાઈ? યાદ રાખવું. કાં તો તમે નોટ્સમાં લખવાનું તો ઉપર લખી નાખવું, ગોખી નાખવું. શું? તો જરા સમજી લેજો. સામાન્ય વર્ષમાં વર્ષના પ્રથમ દિવસે જે વાર હોય તે જ વાર તે વર્ષનો અંતિમ દિવસ હોય. કહેવા શું માંગે છે? તો કે સમજાવું, જરા ધ્યાન આપજો. માની લો કે 1 જાન્યુઆરી
1 જાન્યુઆરી 2005 તો તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે 2005 છે એ લીપ વર્ષ છે કે સામાન્ય વર્ષ છે. પહેલા તમારો એ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. 2005 છે એ લીપ વર્ષ કે સામાન્ય વર્ષ? તો કે ભાઈ લીપ વર્ષ. આપણે પાછળના બે અંકોને 4 વડે ભાગી શકતા નથી. માની લો કે અહીંયા આપણને એવું કહે છે કે ભાઈ સોમવાર છે, તો આ 2005 એટલે સામાન્ય વર્ષ અને આ 1 જાન્યુઆરી 2005 નો પહેલો દિવસ સોમવાર હોય તો 2005 નો છેલ્લો દિવસ બને ભાઈ 31 ડિસેમ્બર 2005. એ દિવસે પણ વાર કયો હશે ભાઈ? તો કે સોમવાર હશે. કયો હશે? સોમવાર. પ્રશ્ન એ કહેવા માંગે છે કે સામાન્ય વર્ષ હોય ને ભાઈ, એના પહેલા દિવસે જે વાર હોય એ જ એનો છેલ્લો દિવસ હોય. અને એક બીજો કન્સેપ્ટ અહીંયાથી યાદ રાખવાનો છે. લીપ વર્ષમાં શું હોય? અહીંયા સામાન્ય વર્ષની વાત કરી હતી. લીપ વર્ષમાં શું હોય? તો પ્રથમ દિવસે જે વાર હોય તેના તરત પછીનો વાર તે વર્ષનો અંતિમ દિવસ હોય. મતલબ કે 1 જાન્યુઆરી 2008 માની લો કે બુધવાર છે, તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે આ 2008 છે એ લીપ વર્ષ ગણાય છે. અને 2008 નો એટલે કે 31 ડિસેમ્બર 2008 એટલા લીપ વર્ષનો છેલ્લો દિવસ. તો કયો વાર બને ભાઈ? એના તરત પછીનો. તરત પછીનો મતલબ કે કયો ભાઈ? ગુરુવાર બનશે. કયો વાર બનશે ભાઈ? ગુરુવાર બનશે. જો આજની તારીખ શું છે ભાઈ? તો કે 4 જાન્યુઆરી 2024. તો 1 જાન્યુઆરી 2024 1 જાન્યુઆરી 2024 ના રોજ કયો વાર હતો ભાઈ? સોમવાર હતો. બરોબર ને? તો 31 2024 માં કયા વારે આવશે? 2024 માં કયા વારે આવશે ભાઈ? એના પછીના વારે આવશે, એટલે કે મંગળવારે આવશે. જો આ કેમ? કારણ કે આ 24 છે એ શું છે ભાઈ? લીપ વર્ષ છે. અમુક લોકો ચેક કરતા હશે કેલેન્ડરમાં. આવું બધું અત્યારે ધંધો ન કરતા, અત્યારે આના કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરજો. બે કન્સેપ્ટ તમારા ખાસ ક્લિયર હોવા જોઈએ કે સામાન્ય વર્ષમાં વર્ષના શરૂઆતના દિવસે જે વાર હોય એ જ એનો છેલ્લો દિવસ હોય, અને લીપ વર્ષમાં પહેલા દિવસે જે વાર હોય એના પછીનો છેલ્લો દિવસ હોય. આટલું યાદ રાખવાનું. લીપમાં જે પહેલો હોય એના પછીનો છેલ્લો હોય, સામાન્યમાં પહેલો હોય એ જ છેલ્લો હોય. બરોબર ને? સામાન્યમાં પહેલો હોય એ જ છેલ્લો હોય, લીપમાં પહેલો હોય એના પછીનો છેલ્લો હોય. 5-7 વખત મસ્ત રીતે બોલ દેવાનું, મસ્ત રીતે ક્લિયર થઈ જાય. અત્યારે બે કન્સેપ્ટ આપણી માટે મહત્વના છે. તો કે લીપ વર્ષ કઈ રીતે ઓળખવાનું છે અને સામાન્ય વર્ષ કઈ રીતે ઓળખવાનું છે. બીજો કન્સેપ્ટ કે લીપ વર્ષમાં પહેલા દિવસે જે વાર હોય એ જ એના છેલ્લા દિવસે હોય, અને સામાન્ય વર્ષમાં લીપ વર્ષમાં પહેલા દિવસે એના પછીનો છેલ્લો દિવસ, અને સામાન્ય વર્ષમાં પહેલા દિવસે એ છેલ્લા દિવસે. કારણ કે એસટીઆઈ ની એક્ઝામમાં આવો બેઝિક પ્રશ્ન પણ પૂછાયો હતો. ચલો હું એક પ્રશ્ન એસટીઆઈ નો પ્રશ્ન અહીંયા મૌખિક બોલું છું, કમેન્ટમાં તમે આન્સર આપજો. કોઈ સામાન્ય વર્ષના પ્રથમ દિવસે, આ પ્રશ્ન મારો નથી હો, એક્ઝામમાં પૂછાયેલો છે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં પરીક્ષામાં હતો. કોઈ લીપ વર્ષના પ્રથમ દિવસે સોમવાર હોય, કોઈ લીપ વર્ષના પ્રથમ દિવસે સોમવાર હોય. જો હજુ મારો પ્રશ્ન અધૂરો છે ને તમે જવાબ આપતા છો ને, મારો પ્રશ્ન અધૂરો છે ને તમારો આન્સર આવતો હશે, તો તે વર્ષના અંતિમ દિવસે કયો વાર? હા ભાઈ સાચી વાત છે. ચલો, તે વર્ષના અંતિમ દિવસે કયો વાર હોય? મંગળવાર હોય. બરોબર છે ને? આવા પ્રશ્નો પરીક્ષામાં બેઝિક પૂછાયેલા છે ને પૂછાય પણ છે. જો આ કન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે થોડા હવે આગળ વધીએ કે બીજા કેવા પ્રકારના. ચલો ભાઈ, એકદમ બેઝિક પ્રકારના બીજા પ્રશ્નો આપણી સામે આવી ગયા છે. એકવાર તમે ફટાફટ એને ટ્રાય કરવાનો ચાલુ કરી નાખજો. હવે તમારી સામે જે બે કન્સેપ્ટ હતા એના રિલેટેડ કેવા કેવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચલો ભાઈ, ફટાફટ કમેન્ટમાં આન્સર આપતા રહેજો ભાઈ. કમેન્ટમાં એક્ઝામ્પલ નંબર 5 તમારી સામે આવી ગયું છે ભાઈ. ફટાફટ આન્સર આપવાનો છે. કોનો
આનો આન્સર મળે છે કે નહીં ફટાફટ કરજો ભાઈ. આવા એકદમ ચકલા છે ભાઈ, એક્ઝામ્પલોમાં વાર ન લાગે. સરસ સરસ સરસ, સાચા આન્સર આવી રહ્યા છે. ચલો આપણે ચેક કરીએ કે આન્સર સાચો શું છે અને કઈ રીતે. સરસ 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 સરસ, ખૂબ સરસ. જરા ધ્યાન દેજો. માની લો કે આપણે અહીંયા લખી દઈએ છીએ 1 જાન્યુઆરી 2003. કયો વાર આપેલો છે? તો કે બુધવાર. અને અહીંયા લખું છું 1 જાન્યુઆરી 2004, જે આપણે શોધવો છે. બરોબર ને? જો પહેલા કન્સેપ્ટના રીતે સમજવા જઈએ તો જરા ધ્યાન આપજો. આપણે આવું કંઈક સમજ્યા હતા. 2003 છે એ તો કે સામાન્ય વર્ષ છે. અને બીજું 1 જાન્યુઆરી 2003 ના રોજ બુધવાર છે. 1 જાન્યુઆરી એટલે 2003 નો પહેલો દિવસ થાય ભાઈ. તો આનો છેલ્લો દિવસ એટલે બને ભાઈ 31 ડિસેમ્બર 2003. તો યાદ કરો, સામાન્ય વર્ષમાં પહેલા દિવસે જે વાર હતો એ જ એનો છેલ્લો દિવસ હોય. મતલબ કે 1 જાન્યુઆરી 2003 એ બુધવાર છે, તો 31 ડિસેમ્બરના રોજ પણ ભાઈ આપણને વાર કયો મળશે ભાઈ? બુધવાર મળશે. શું મળશે? બુધવાર. અને 31 ડિસેમ્બર 2003 ના રોજ તમે પૂરું થઈ જાય એટલે એના પછીનો જે સીધો દિવસ ઉગે છે, જેને આપણે કહીએ છીએ 1 જાન્યુઆરી 2004, તો વાર બનશે ભાઈ એના પછીનો, મતલબ કે ગુરુવાર અહીંયા ફાઇનલ આન્સર આવવાનો છે. જે અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન સી માં તમને આપેલો છે ગુરુવાર. બરોબર ને? હવે આ કન્સેપ્ટ તમે જો સમજી ગયા હોય તો તમને થોડું અહીંયા બીજી રીતે સમજાવવું છે મારે. જરા ધ્યાન આપજો કે આપણે થોડું સ્પીડમાં, આનાથી બી થોડું સ્પીડમાં આન્સર કઈ રીતે જલ્દી મેળવી શકાય. જરા ધ્યાન દેજો. હું આ રીતે પહેલા જે આપેલું છે લખું છું. 1 જાન્યુઆરી 2003 મને આપેલું છે, જે વાર છે બુધવાર. અને પૂછે છે મને 1 જાન્યુઆરી 2004. જે કહું એ જરા સાંભળજો. માની લ્યો કે હું અહીંયા વેબ સંકુલમાં આવ્યો છું 1 જાન્યુઆરી 2003 ના રોજ, અને મને 1 વર્ષ માટે અહીંયા આવવાનું કહ્યું છે. એક્ઝેક્ટ 1 વર્ષ રોકાવાનું. 1 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2004 સુધી રહેવાનું છે. 2 જાન્યુઆરી વેબ સંકુલમાં મારે રહેવાનું નથી. તો એનો મતલબ કે હું એક્ઝેક્ટ 2003 થી 4 સુધી એટલે કે 1 વર્ષ હું એક્ઝેક્ટ કાઢવાનો છું. જો આ કન્સેપ્ટ તમારો ક્લિયર છે તો મારે એ શોધવું છે કે આ 1 વર્ષ હું અહીંયા કાઢવાનો છું. તો આ 1 વર્ષની અંદર ફેબ્રુઆરી જે મહિનો છે એ કયા વર્ષમાં આવવાનો છે? તો કે મારે 3 માં ગણાવવાનો છે કે 4 માં ફેબ્રુઆરી મહિનો આવશે? તમે યાદ કરો. અહીંયા હું 1 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2004 સુધી એક્ઝેક્ટ 1 વર્ષ અહીંયા રોકાતો હોય તો ફેબ્રુઆરી મહિનો ક્યાં આવશે? તો કે 3 માં કે 4 માં? તો તમે કહેશો ભાઈ 3 માં. બરોબર ને? શેમાં કહેશો? 3 માં. હવે અહીંયા 3 છે ભાઈ એ સામાન્ય વર્ષ છે. કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. તો જરા એક બીજી વસ્તુ સમજાવું છું. સામાન્ય વર્ષના વધારાના દિવસ કેટલા હોય? 1. જો આ તમારો કન્સેપ્ટ ક્લિયર નથી તો જરા અહીંયા ધ્યાન આપજો થોડું. ચલો અત્યારે થોડી વાર માટે આન કાર્ડ નાખું છું જેથી તમને બીજું હું તમને કન્સેપ્ટ સમજાવી શકું. ઓલરેડી આપણે આ જ રીતે એક્ઝામ્પલ ગણવાનું છે. એક મસ્ત કન્સેપ્ટ અહીંયા તમે લખી નાખજો જોડે જોડે, કાં તો પહેલા સમજી લેજો ને પછી જોડે જોડે લખી નાખજો. જરા સાંભળજો ભાઈ. એક સામાન્ય વર્ષ એટલે શું? તો કે તમે એક સામાન્ય વર્ષને યાદ કરશો ને એટલે તમને એક વસ્તુ યાદ આવશે ભાઈ, કે જેને કહીશું આપણે 365 દિવસ. બરોબર ને? 365 દિવસ. એક સામાન્ય વર્ષમાં કુલ દિવસો કેટલા હોય ભાઈ? 365 દિવસ. હવે આ 365 દિવસની અંદર અઠવાડિયા પણ હોય ને ભાઈ. તો આ 365 દિવસની અંદર અઠવાડિયા કેટલા હોય એ તમને પહેલા હું ચેક કરીને સમજાવું છું. માની લો કે હું લખું 365 અને ભાગમાં 7
કારણ કે અઠવાડિયું આપણને કેટલા કેટલા દિવસે મળે ભાઈ? 7 દિવસે મળતું હોય છે. જેમ કે અહીંયા 7 5 35 થશે, એક શેષ વધે, અહીંયા 5 અને 7 દુ 14. તો આનો મતલબ શું થાય ભાઈ કે આ 365 દિવસની અંદર આપણને 52 અઠવાડિયા મળે છે અને આ એક જે શેષ વધે છે જેને આપણે કહીશું વધારાના દિવસ. શું કહીશું ભાઈ? વધારાના દિવસ. જરા યાદ રાખજો આટલું. એક સામાન્ય વર્ષ એટલે શું? તો કે બે વસ્તુ. કઈ કઈ બે વસ્તુ? તો કે એમાં તો પહેલું આવે ભાઈ 52 અઠવાડિયા અને પ્લસ એક વધારાનો દિવસ. એક વધારાનો દિવસ. આ જોડે જોડે નોટ્સ કરતા રહેજો ભાઈ, કારણ કે આ વસ્તુ એક્ઝામમાં આપણને દાખલાઓ ગણવા માટે કામ આવવાની છે. શું? તો કે આપણે કન્સેપ્ટમાં આટલું યાદ રાખવું જરૂરી છે. એક સામાન્ય વર્ષ એટલે શું? તો કે તાત્કાલિક યાદ આવવું જોઈએ કે 52 અઠવાડિયા વત્તા એક વધારાનો દિવસ. બરોબર ને? વધારાનો દિવસ એટલે શું? તો અઠવાડિયા બાદ કરતા જે વધે એને વધારાનો દિવસ કહીશું. તો એ જ રીતે ભાઈ આપણે લખી શકીએ ને, એક લીપ વર્ષ એટલે શું? તો જેમાં કુલ દિવસો છે 366 દિવસ ભાઈ. કેટલા? 366, કે જેની અંદર શું આવશે ભાઈ? 52 અઠવાડિયા પ્લસ બે વધારાના દિવસ. બે વધારાના દિવસ. તો અહીંયાથી આપણે ખાસ આટલું યાદ રાખવાનું છે કે સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય કે જેની અંદર 52 અઠવાડિયા વત્તા એક વધારાનો દિવસ હોય, અને લીપ વર્ષમાં 366 દિવસ કે જેમાં 52 અઠવાડિયા પ્લસ બે વધારાના દિવસ મળે. એક્ઝામ રિલેટેડ અત્યારે શું યાદ રાખવું? અત્યાર સુધી મેં જે પણ કાંઈ ભણાવ્યું એમાં આટલી વસ્તુ ખાસ યાદ રાખવી. તો કે લીપ વર્ષ કઈ રીતે ઓળખવું અને સામાન્ય વર્ષ કઈ રીતે ઓળખવું. બીજી વસ્તુ, સામાન્ય વર્ષમાં પહેલા દિવસે જે વાર હોય છેલ્લો દિવસ એનો એ જ મળે છે, અને લીપ વર્ષમાં પહેલા દિવસે જે વાર હોય એના પછીનો વાર છેલ્લો દિવસ હોય. બીજી વાત, સામાન્ય વર્ષમાં વધારાનો દિવસ પૂછે તો કેટલા ભાઈ? તો કે 1, અને લીપ વર્ષમાં વધારાનો દિવસ પૂછે તો કેટલા થશે ભાઈ? 2. હવે આપણે એક્ઝામ્પલ તરફ આવી જઈએ. આપણે કંઈક ચર્ચા આવી કરતા હતા કે હું 1 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2004 સુધી 1 જાન્યુઆરી 2003 થી 1 જાન્યુઆરી 2004 સુધી હું જો આખી ગણતરી કરું તો મારો ફેબ્રુઆરી મહિનો ક્યાં આવે છે ભાઈ? 3 માં. અને 3 છે એ સામાન્ય વર્ષ છે. અને બીજી વસ્તુ તમારે માત્ર શોધવાનું શું છે ભાઈ? ફેબ્રુઆરી મહિનો ક્યાં આવે. કેમ? કારણ કે તમે જ્યારે નાના હતા અને આવું કરતા હશો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. તો જ્યારે ભાઈ સામાન્ય વર્ષ હોય કે લીપ વર્ષ હોય, કોઈ મહિનાના દિવસોમાં કોઈ ફેરફાર ન થાય, માત્ર ફેબ્રુઆરીને છોડતા. જેમ કે તમે 2023માં જાન્યુઆરી મહિનામાં દિવસો જોયા હશે તો 31 જ હશે, અને હાલ જે 2024 ચાલે છે એમાં પણ કુલ દિવસો જાન્યુઆરી મહિનાના 31 જ હોય. પણ ભાઈ 2023 એટલે કે સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કુલ 28 દિવસ હશે, અને અત્યારે જે 2024 ચાલે છે એમાં આપણને ફેબ્રુઆરી મહિનાના કુલ દિવસ મળશે 29. તો જ્યારે કમ્પેર કરીએ ત્યારે એક જ મહિનો શોધવાનો થાય કે જે મહિનામાં વેલેન્ટાઇન આવે. બરોબર ને? એટલે કે ફેબ્રુઆરી મહિનો શોધવાનો છે. ફેબ્રુઆરી મહિનો 3 માં આવે છે, અને 3 છે એ સામાન્ય વર્ષ છે. એટલે હું આપેલ વારમાં 1 પ્લસ કરું તો હું જલ્દીથી અહીંયા મારો જવાબ લખી શકીશ. સમજવામાં આપણને આ વાર થઈ. બાકી યાદ રાખવાનું ફેબ્રુઆરી મહિનો ક્યાં આવે? જો લીપમાં તો 2, સામાન્યમાં તો 1. હવે આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આપણે થોડા ઘણા એક્ઝામ્પલોની મસ્ત ચર્ચા કરવાની છે. ઠીક છે? આ એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને મસ્ત મજાના એક્ઝામ્પલોની ચર્ચા કરીએ. ચલો ભાઈ, નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે 6 નંબરનું આપણી સામે છે. 1 જાન્યુઆરી 2017 ના દિવસે સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2018 ના રોજ કયો વાર હોય? ચલો ફટાફટ ભાઈ આન્સર ઠોકો. ફટાફટ આન્સર ઠોકવાનો છે. કમેન્ટમાં આન્સર ઠોકો ભાઈ ફટાફટ. ABCD લખશો તો બી ચાલશે. ફટાફટ આન્સર આપી દો.
સરસ સરસ સરસ, ઘણા બધાનો ફાઇનલ સાચો આન્સર મસ્ત રીતે જલ્દી જલ્દી મળી રહ્યો છે. ચલો ક્લિયર છે. 1 જાન્યુઆરી 2017 આપેલ વાર છે ભાઈ સોમવાર. આપણે જવું છે 1 જાન્યુઆરી 2018 તરફ. 1 જાન્યુઆરી 2018 સુધી જ, 2 જાન્યુઆરી 18 ક્યાંય જવાનું જ નહીં, સ્ટોપ થઈ જવાનું છે ત્યાં. તો આખું વર્ષ ભાઈ કયું ગણાય છે? તો કે 2017. અને 17 વર્ષ છે ભાઈ સામાન્ય. 17 કયું વર્ષ છે? સામાન્ય. અને સામાન્ય વર્ષના વધારાના દિવસ કેટલા હોય ભાઈ? 1 હોય. તો આપણે આપેલ વારમાં 1 પ્લસ કરીએ તો આપણને વાર મળશે ભાઈ મંગળવાર. કયો વાર મળશે? મંગળવાર. જે ઓપ્શન બી માં આપણને આપેલો છે. તો અહીં આપણો ફાઇનલ કન્ફર્મ આન્સર શું રહેશે ભાઈ? ઓપ્શન બી એટલે કે મંગળવાર. ચલો ક્લિયર છે. તો પાછું નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ મિત્રો આપણે આગળ વધીએ કે 1 જાન્યુઆરી 2012 ના દિવસે શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2013 ના દિવસે કયો વાર હોય? ફટાફટ આન્સર આપો ભાઈ કમેન્ટ બોક્સમાં. લખતા રહેજો આન્સર નંબર, ક્વેશ્ચન નંબર આગળ લખતા રહેજો એટલે મને ખ્યાલ આવે કે તમે શેનો આન્સર આપી રહ્યા છો ભાઈ. આન્સર કમેન્ટ બોક્સમાં આપતી વખતે ક્વેશ્ચન બી લખતા રહેજો એટલે મને એક્ઝેક્ટ કન્ફર્મ ખડે. ચલો સરસ સરસ, ઉતાવળ ના કરતા ભાઈ, એકદમ આરામથી આન્સર જોઈએ. સરસ 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 સરસ. ચલો ભાઈ, અહીંયા પ્રશ્ન મસ્ત બેઝિક જ છે કે 1 જાન્યુઆરી 2012 આપેલું છે એટલે કે અહીંયા શનિવાર આપેલો છે. આપણે જવું છે 1 જાન્યુઆરી 2013 ઉપર. 1 જાન્યુઆરી 2012 થી 1 જાન્યુઆરી 2013 સુધી હું જયારે આખું વર્ષ ગણું ને ભાઈ, તો ફેબ્રુઆરી મહિનો મારો અહીંયા આવે છે 2012 માં. શેમાં આવે છે? 2012 માં. અને 12 છે ભાઈ લીપ વર્ષ. તો આપેલ વારમાં હું કેટલા પ્લસ કરીશ? 2 પ્લસ કરીશ. તો અહીંયા ફાઇનલ આન્સર શું મળશે ભાઈ? સોમવાર. શનિવારમાં 2 પ્લસ કરો, 1 પ્લસ કરો તો રવિવાર, ને બીજો પ્લસ કરીએ તો સોમવાર. એટલે કે અહીંયા આપણને ફાઇનલ આન્સર મળવાનો છે ભાઈ ઓપ્શન એ એટલે કે સોમવાર. ચલો ક્યાંય પણ ડાઉટ જેવું લાગે તો કહેતા રહેજો બરોબર કમેન્ટમાં. ક્વેશ્ચન નંબર 8 આપણી સામે સ્ક્રીન પર આવી ગયો છે ભાઈ. ફટાફટ ક્વેશ્ચન નંબર 8 આપણી સ્ક્રીન પર આવી ગયો છે. ચલો શું આન્સર મળે છે ચેક કરીએ ભાઈ. થેન્ક યુ. ઉતાવળ ના કરતા ભાઈ, જલ્દી જવાબ આપવામાં જોજો. ઉતાવળ ના કરતા, પ્રશ્નો જલ્દી જવાબ આપો એના કરતા બેટર છે કે સાચો આપવો, કારણ કે હજુ આપણી જોડે સમય છે. પહેલા સાચો જવાબ લાવો, એ ધીમે ધીમે 100% જલ્દી થઈ જશે. ચલો ભાઈ ચેક કરીએ પ્રશ્ન શું છે. 15 ઓગસ્ટ 2008 મને આપેલું છે, જે વાર છે ગુરુવાર. અને મારે જવું છે 15 ઓગસ્ટ 2009 પર. અહીંયા મારી ગણતરી શરૂ ક્યાંથી થાય છે? તો ભાઈ જોઈ લો, 15 ઓગસ્ટ થી 2008 થી હું 9 પર જઈશ બરોબર ને. 15 ઓગસ્ટ પછી શું આવે તો કે 16 ઓગસ્ટ 17 ઓગસ્ટ એમ કરતા કરતા ઓગસ્ટ મહિનો પૂરો થઈ જાય. પછી આવે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. અને જેવું ડિસેમ્બર પૂરું થાય ભાઈ એટલે કે 2008 પૂરું થાય છે. અને આખા 2008 માં ક્યાંય ફેબ્રુઆરી મહિનો આવવાનો નથી. તો એના પછી આપણે આગળ જઈએ તો ભાઈ જુઓ, 8 થી છેક 15 ઓગસ્ટ સુધી આપણે જવું છે 9 માં. તો એમાં જાન્યુઆરી આવે, ફેબ્રુઆરી આવે, માર્ચ આવે, એપ્રિલ આવે, મે આવે, છેક આપણે ઓગસ્ટ સુધી જઈએ ને ભાઈ, તો અહીંયા આપણને ફેબ્રુઆરી મહિનો ક્યાં મળે છે? 2009 માં મળે છે. શેમાં મળે છે? 9 માં મળે છે.
અને 9 છે એ સામાન્ય વર્ષ છે એટલે આપેલ વારમાં માત્ર કેટલા પ્લસ થશે ભાઈ? 1 પ્લસ થશે અને 1 પ્લસ કરવાથી અહીંયા જવાબ શું મળે ભાઈ? શુક્રવાર મળે, નહીં કે શનિવાર. ખાસ યાદ રાખો ભાઈ, આજે નાની નાની ગલતી કરી રહ્યા છો કે તમે ક્યાંક કદાચ કાં તો રિવિઝન ના કર્યું હોય કાં તો ઉતાવળ કરતા હોય, જેના કારણે આવું બનતું હોય. તો ખાસ ધ્યાનમાં રાખો ભાઈ, આન્સર શું મળે? તો કે આન્સર મળશે બી નહીં, ઓપ્શન એ આન્સર આવશે, શુક્રવાર. કન્સેપ્ટ ક્લિયર થાય છે ભાઈ? જલ્દી જવાબ લાવીએ ને તો તકલીફ થાય. શું થાય? તો કે એક જાય અને બીજાને લેતો જાય, અને એવું થાય કે એક્ઝામમાં 1-2 ગુણ માટે આપણે હારી તકલીફ પડે. એના કરતા બેટર છે કે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરો, પ્રશ્ન પૂરો વાંચો. શું કામ જલ્દી જવાબ આપવો છે? અત્યારે સમય છે આપણી જોડે. ચલો, શુક્રવાર કન્ફર્મ આન્સર છે ભાઈ. તો આપણે નેક્સ્ટ આગળ વધીએ. 2 માર્ચ 2002 થી 2005 સુધી જવું છું. 2 થી 5 સુધી અહીંયા ગેપ કેટલી છે જોઈ લેજો પહેલા. પ્રશ્ન ઉતાવળ ના કરજો ભાઈ. ક્વેશ્ચન પૂરો વાંચો, મજા આવશે. ક્વેશ્ચન પૂરો વાંચી લેવાનો. 2 થી મારે જવું છે 5 સુધી. 2 થી 5 સુધી જવાનું છે ભાઈ. ચલો, કોણ શું સાચો આન્સર આપે છે ચેક કરીએ. ફટાફટ આન્સર આપજો ભાઈ. 9 નંબરનો ક્વેશ્ચન આપણી ઓન સ્ક્રીન પર આવી ગયો છે. ફટાફટ ડી લોક કરી દઈએ ભાઈ. પહેલા આપણે ચેક કરી લઈએ. તમે એકવાર બધા કમેન્ટમાં આન્સર આપો, પછી ચેક કરીએ કે શું આન્સર આવે, કઈ રીતે આવે. સમજાવીને આપણે ચેક કરીએ. ચલો ભાઈ, ચેક કરીએ. તમામનું ધ્યાન અહીંયા બોર્ડ તરફ હોવું જોઈએ. હવે 2 માર્ચ 2002 નો વાર આપણને આપેલો છે. એના પછી આવશે એક્ઝેક્ટ 1 વર્ષ પછી 2 માર્ચ 2003. એના પછી આવે 2 માર્ચ 2004 અને આપણે જવું છે 2 માર્ચ 2005. આપણે શું વાત કરી તો કે એક જ મહિનો હોદવાનો છે વચ્ચે. કયો? તો કે ફેબ્રુઆરી. અહીંયા વાર છે ભાઈ રવિવાર. કયો વાર છે? રવિવાર. તો કે 2002 2 માર્ચ 2002 થી હું અત્યારે આની જ વાત કરું છું. આ બેની ચર્ચા નથી કરતો, બરોબર ને? 2 માર્ચ 2002 થી 2 માર્ચ 2003 સુધી હું ગણતરી કરું છું. તો ફેબ્રુઆરી મહિનો ક્યાં આવે છે? તો કે ભાઈ 2003 માં. 2 માં તો ફેબ્રુઆરી ગયો. બીજી માર્ચ 2002 થી ગણતરી શરૂ કરીએ તો 2 માર્ચ, પછી 3 માર્ચ, 4 માર્ચ, એમ કરતા કરતા આખો માર્ચ પૂરો થાય. પછી એપ્રિલ, મે, જૂન, આખું 2000 પૂરું થઈ જશે. પણ ક્યાંય ફેબ્રુઆરી મહિનો આવવાનો નથી. એના પછી સીધું તમે જુઓ, છેક 2003 સુધી જઈએ ને તો જનવરી આવે, ફેબ્રુઆરી આવે અને 2 માર્ચ સુધી પણ આપણે ગણતરી કરીએ ભાઈ. તો અહીંયા ફેબ્રુઆરી મહિનો આવે છે 3 માં, અને 3 છે એ સામાન્ય વર્ષ છે. તો આપેલ વારમાં 1 પ્લસ કરીએ તો આપણને અહીંયા વાર મળે ભાઈ એના પછીનો, મતલબ કે સોમવાર. હવે મને 3 માં સોમવાર મળી ગયો, મારે 4 ઉપર જવું છે. હું 2 માર્ચ 2003 થી 4 સુધી ગણતરી કરું ને ભાઈ, તો ફેબ્રુઆરી મહિનો મળે છે મને લીપ વર્ષમાં, એટલે કે 4 માં. એટલે કે અહીંયા કેટલા પ્લસ થશે ભાઈ? 2 પ્લસ થશે, કારણ કે 4 છે એ લીપ વર્ષ છે. તો આપેલ વારમાં 2 પ્લસ કરું તો ભાઈ વાર મળે મને બુધવાર. અને મને 4 પછી 5 પર જવું હોય તો ફેબ્રુઆરી મહિનો ક્યાં આવે? તો કે લીપ વર્ષ નહીં, સોરી, સામાન્ય વર્ષમાં આવશે, એટલે કે 5 માં આવશે. તો અહીંયા આપણે કેટલા પ્લસ કરીશું ભાઈ? 1 પ્લસ કરીશું. તો અહીંયા કન્ફર્મ ફાઇનલ આન્સર આપણને શું મળવાનો છે ભાઈ? ગુરુવાર, જે આપણને ઓપ્શન ડી માં આપેલો છે. તમે જોઈ શકો છો ભાઈ, અહીંયા ફાઇનલ આન્સર આપણો શું છે? તો કે ગુરુવાર. ગુરુવારમાં કોઈનો કોઈ ડાઉટ હોય તો જરા એકવાર કહેતા રહેજો. ચલો, કન્સેપ્ટ ક્લિયર છે. તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ મિત્રો આગળ વધીએ. ચલો નેક્સ્ટ 10 નંબરના ક્વેશ્ચન તરફ ભાઈ મિત્રો આપણે આગળ વધી ગયા છીએ.
ઉતાવળ ના કરતા, જલ્દી જવાબ લાવો એના કરતા બેટર છે કે સાચો લાવજો. 18 ડિસેમ્બર 1982 ના રોજ રવિવાર હોય તો 23 ડિસેમ્બર 1984 ના રોજ કયો વાર હોય? 23 ડિસેમ્બર 1984 કયો વાર હોય? ચલો ભાઈ કમેન્ટમાં આન્સર આપજો, કમેન્ટમાં આન્સર આપજો, મજા આવે એ રીતે ફટાફટ. જોજો ઉતાવળ ના કરતા, પ્રશ્ન સારો છે, પ્રશ્ન પરીક્ષામાં ક્યાંક પૂછાયેલો છે, તો જલ્દી જવાબ લાવો એના કરતા બેટર છે કે સાચો જવાબ લાવજો. જે લોકોની જોડે નોટ્સ ન પેન હશે એ લોકો ગણતા હશે, જે લોકો ડાયરેક્ટલી કરતા હશે એ લોકોને ન ખ્યાલ આવે ભાઈ આ મેથ્સ છે, બરોબર ને, આ ગણિત છે જેની આપણે પ્રેક્ટિસ કરવી પડે ભાઈ આરામથી. ચલો અહીંયા ઘણા બધા લોકોનો આન્સર, કોઈ શુક્રવાર કહે છે, કોઈ સોમવાર કહે છે. ચલો આપણે ચેક કરીએ પ્રશ્નમાં શું છે. કાંઈ છે ને ભાઈ, અહીંયા હું આ રીતે લખું છું 18 ડિસેમ્બર 1982 આપેલ વાર છે મને રવિવાર, બરોબર ને. અત્યારે હું ડિસેમ્બર ને 18 તારીખ બદલતો નથી, હું 84 સુધી પહેલા પહોંચી જાઉં. કઈ રીતે જરા સાંભળજો, હું એક્ઝેક્ટ એક વર્ષ પછી એટલે કે 18 ડિસેમ્બર 1983 ના રોજ નક્કી કરું કે કયો વાર આવે. અહીંયા વાર ખબર પડે એટલે એક્ઝેક્ટ 18 ડિસેમ્બર 1984 સુધી પહોંચી શકીશ. અને મને 18 તારીખનો વાર ખબર પડશે એટલે 23 પર જવામાં વધુ વાર નહીં લાગે. 18 પછી 19, 21, 22, 23 એટલે કે એમાં 5 દિવસ પ્લસ કરીએ ને ભાઈ, એટલે કે 5 દિવસ પ્લસ કરવાથી આપણને જવાબ મળશે 23 ડિસેમ્બર 1984. 23 ડિસેમ્બર 1984. જરા ધ્યાન આપજો કઈ રીતે આપણે ગણીએ. અત્યારે હું શરૂ કરું છું 18 ડિસેમ્બર 82 થી 18 ડિસેમ્બર 83 સુધી ગણતરી કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનો ક્યાં આવે? ખાલી એટલું ચેક કરો 82 માં આવે કે 83 માં આવે, પછી આપણે ચેક કરીએ તો કે ફેબ્રુઆરી મહિનો ભાઈ 83 માં આવશે. અહીંયા તો વર્ષ પૂરું થવાના ખાલી 12 દિવસ બાકી છે ભાઈ, તો ફેબ્રુઆરી મહિનો 83 માં આવશે. 83 છે એ સામાન્ય વર્ષ છે અને સામાન્ય વર્ષના વધારાના દિવસ કેટલા યાદ રાખવાના હતા? 1 યાદ રાખવાના. તો આપેલ વારમાં 1 પ્લસ કરો તો ભાઈ અહીંયા વાર મળે મને સોમવાર. હવે 18 ડિસેમ્બર 83 ના રોજ સોમવાર મળી ગયો તો મને જવું છે 18 ડિસેમ્બર 1984 પર. તો 18 ડિસેમ્બર 84 ઉપર જવું ને 83 થી તો લીપ વર્ષ મને અહીંયા દેખાઈ રહ્યું છે, કારણ કે ફેબ્રુઆરી મહિનો 84 માં જ આવે છે ભાઈ. તો અહીંયા આપણે કેટલા પ્લસ કરીશું ભાઈ? 2 પ્લસ કરીશું. કેટલા પ્લસ કરીશું? 2 પ્લસ કરીશું. તો અહીંયા વાર મળશે ભાઈ આપણને બુધવાર. કયો મળશે ભાઈ? બુધવાર. ને બુધવાર કઈ તારીખે? તો કે 18 તારીખે મળ્યો ભાઈ. આપણને પૂછે છે 23 તારીખ, તો 18 પછી 5 દિવસ પ્લસ કરો એટલે કે બુધવાર પછી ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર ને સોમવાર. ચલો ભાઈ અહીંયા ફાઇનલ કન્ફર્મ આન્સર આવશે ભાઈ આપણો સોમવાર. ચલો ભાઈ હર હર મહાદેવ. ક્લિયર છે ને? મહાદેવનો વાર છે સોમવાર, આપણો કન્ફર્મ ફાઇનલ આન્સર આવવાનો છે ભાઈ. ઘણા બધા લોકોને ક્યાંક કઈક જગ્યાએ જે ભૂલ પડી હોય એ ભૂલ ચેન્જ થઈ જવી જોઈએ, બરોબર છે ને. ચલો એક બીજી વાત કરવી છે, કમેન્ટમાં આન્સર આપજો. અહીંયા તારીખ કઈ છે? તો કે 23 ડિસેમ્બર. પરીક્ષામાં પૂછાયેલું છે 23 ડિસેમ્બર ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 23 ડિસેમ્બરે કયો એક ફેમસ ડે છે ભાઈ? ચલો ભાઈ આન્સર આપશો મને કમેન્ટ બોક્સમાં. 23 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? એક્ઝામમાં પૂછાયેલું છે 23 ડિસેમ્બર ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ફટાફટ.
વેરી ગુડ, આન્સર મળી ગયો છે ભાઈ. કિસાન દિવસ એટલે કે ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. યાદ રાખજો, પરીક્ષા માટે કામનું છે. કિસાન દિવસ, ખેડૂત દિવસ કઈ તારીખે? તો કે 23 ડિસેમ્બરે. કઈ દિવસ ભાઈ? 23 ડિસેમ્બર. યાદ રાખજો, પરીક્ષામાં કામનું છે. વેરી ગુડ. ચલો ભાઈ, આપણે આગળ વધીએ હવે મેથ્સ તરફ. ઠીક છે, એક પ્રકારની એડવર્ટાઈઝ હતી, વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝ આવતી રહે તે થોડી ઘણી મજા આવે, બરોબર છે, જેથી આપણે કંટાળીએ નહીં, મજા આવે એટલા માટે વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝ આવતી રહે છે. ઠીક છે ને. ચૌધરી ચરણસિંહની યાદમાં, વેરી ગુડ, ચૌધરી ચરણસિંહની યાદમાં આપણે 23 ડિસેમ્બરના રોજ કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ. ચલો, અહીંયા ફાઇનલ આન્સર આપણી સામે હતો જ ભાઈ, સોમવાર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આપણી સામે છે. એક કન્સેપ્ટ થોડો અહીંયા બદલાય છે, જે અત્યારે હતા એક પેટર્નના એક્ઝામ્પલ હતા. ચલો ભાઈ, આન્સર આપો. આવા પ્રશ્નોને આપણે કઈ રીતે સોલ્વ કરીશું? ચલો ચેક કરીએ, જો ધ્યાન આપો. શું સમજવાનું છે આમાં? કાંઈ સમજવાનું નથી. શું સમજવાનું? તો કે કાંઈ નહીં. જો પેન વગર સોલ્વ કરવો છે તો એક જ વસ્તુ હોવી જોઈએ. આપણે શરૂઆતમાં અહીંયા એક વસ્તુની વાત કરી હતી કે કેલેન્ડરમાં તમારે પહેલા તો એક ઘડિયાળની જરૂર પડતી હતી, તો કે 4 ની. તો એક બીજા ઘડિયાળની બી જરૂર પડે છે ભાઈ, 7 ની. શેની જરૂર પડે છે? 7 ની. જરા ધ્યાન આપજો. આજે ગુરુવાર છે. આજે કયો વાર છે? ગુરુવાર. આજે ગુરુવાર હોય તો એક્ઝેક્ટ પછી ગુરુવાર ક્યારે આવ્યો? તો આપણે ગુજરાતીમાં કહીએ અઠવાડિયા પછી. એના પછી પાછો ગુરુવાર ક્યારે આવ્યો? તો કે પાછો અઠવાડિયા પછી. તો એક વસ્તુ તો ક્લિયર ને ભાઈ, કે દર અઠવાડિયે ગુરુવાર તો આવે ને આવે જ. અને અઠવાડિયું કેટલા દિવસે રિપીટ થાય? તો કે દર 7 દિવસે. દર 7 દિવસે એનો એ વાર રિપીટ થાય. તો જો આજે ગુરુવાર હોય તો ઘડીઓ ચાલુ કરીએ ને. હવે આજે ગુરુવાર હોય તો 7 એકુ 7, 7મા દિવસે પણ ગુરુવાર હોય. 7 દુ 14મા દિવસે પણ ગુરુવાર હોય. 7 તરી 21મા દિવસે પણ ગુરુવાર હોય. આપણે ક્યાં પહોંચું જોતા રહેજો પહેલા. 7 ચોગુ 28મા દિવસે પણ ગુરુવાર હોય અને 7 પંચુ 35 એટલે કે 35મા દિવસે પણ ગુરુવાર જ હોય. અને આપણને પૂછે 36મા દિવસે, તો 36મા દિવસે કયો વાર હોય ભાઈ? તો કે જોઈ શકો છો અહીંયા શુક્રવાર હોય. પ્રશ્નો આ રીતે સોલ્વ કરવાના. ઠીક છે ને, પ્રશ્નો આ રીતે સોલ્વ કરવાના. બાકી અમુક ટાઈમ આવું બી તમે સમજી શકો છો, જે નથી ખબર પડતી એ લોકો આવું કરીએ કે 36 ભાગમાં હાથ, હાથ પંચા 35 થાય, એક શેષ વધે એ આપેલ વારમાં ઉમેરવાનું છે. આપેલ વાર કયો હતો? તો કે ગુરુવાર. ગુરુવાર પ્લસ શેષ એટલે કે જવાબ આવે ભાઈ શુક્રવાર. આ ધંધો એક્ઝામમાં કરવા જવાય નહીં. જો આ ધંધો કરીએ તો ખબર પડે, મજા આવે, સારું લાગે, જવાબ આવે, પણ નોકરી ના મળે ભાઈ. નોકરી મળે નહીં. થોડું પેપર પૂરું કરવા તમે થોડા અલગ કન્સેપ્ટથી ચાલશો તો મજા આવશે. ઠીક છે ને, અલગ કન્સેપ્ટથી અહીંયા ચાલવું પડશે. ડન છે. ચલો આવું બીજું એક નેક્સ્ટ એક્ઝામ્પલ તમારી સ્ક્રીન પર આપું છું, પણ તમે રેડી જો કે આપણે કોઈએ આવા એક્ઝામ્પલમાં આવી કોઈ જ ગણતરી કરીશું નહીં. ગણતરી કર્યા વગર અહીંયા જે પૂછે એની માટે ફટાફટ ભાઈ ઘડિયા તમારા ક્લિયર છે નાનપણથી, તો બસ એ ઘડિયા જે નાનપણથી ક્લિયર કર્યા છે એનો એકવાર હવે સહી ઇસ્તેમાલ કરી લો. ડન છે ને, ફટાફટ. ચલો ઓન સ્ક્રીન પર એક ક્વેશ્ચન આવશે, પેન વગર જવાબ આપવાનો છે ભાઈ, પેન વગર જવાબ આપવાનો છે. આજે સોમવાર છે તો હવે પછીના 93મા દિવસે કયો વાર આવે? સાહેબ 93 લશે હોય તો ભાગ્ય હાથ કરવા પડે, અમારથી ડાયરેક્ટ મેળ ના પડે. પડે ભાઈ, બધો જ મેળ પડે જો ઘડિયા ક્લિયર હોય તો. ઘડિયા ક્લિયર હોય ને તો ઓલો ધંધો કરવો પડે નહીં.
ફટાફટ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, સરસ સરસ સરસ. ખૂબ સરસ. બધાનો સાચો આન્સર આવે, બધા મૂડમાં લાગો છો, બધા પાસ થઈ જશો, ચિંતા ના કરો. આજે સોમવાર છે, આજે સોમવાર છે, તો અહીંયા આપણને કયા દિવસ સુધી, તો કે 93 દિવસ સુધી પૂછ્યું ભાઈ, કયા 93 દિવસ સુધી? 13 × 91 થાય, 13 × 91 થાય, હા કે ના? 13 × 91 થાય એટલે 91માં દિવસે કયો વાર? તો કે સોમવાર હોય ભાઈ. 91માં દિવસે કયો વાર? તો કે સોમવાર હોય. આપણે 93 પર જો 2 બાકી છે, કેટલા બાકી છે? 2 બાકી છે. તો આપેલ વારમાં 2 ઉમેરો ભાઈ, એટલે કે સોમવાર +2, એટલે કે જવાબ આવે બુધવાર. શું આન્સર આવે ભાઈ? બુધવાર. જોઈ શકો છો તમે અહીંયા ઓપ્શન સી માં તમને આપેલો છે ભાઈ બુધવાર. ક્લિયર છે ને? ડન છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ પાછા આગળ વધીએ. શું કહે છે પ્રશ્ન? આજે રવિવાર છે, તો હવે પછીના 97માં દિવસે કયો વાર હશે? 97 ફટાફટ ભાઈ, એવું જ કાંઈક છે, થોડું દિમાગ દોડાવો. તમને જે ઠીક લાગે એ રીતે કરીએ, કાંઈ આગળ જઈને પાછા આવો, જ્યાં પહોંચો ત્યાંથી પ્લસ કરો, જે મજા આવે કરો, બસ જલ્દી જવાબ લાવો. ચલો 12 નંબરમાં આન્સર આવી રહ્યો છે. કોઈનો સી, કોઈનો એ, કોઈનો બી, ખાલી ડી બાકી રહે છે. બધી જ ચોઈસ તમારી જોડે ભાઈ. 13 × 91, આપણે 97 પર જવા 6 બાકી રહે છે. રવિવારમાં 6 પ્લસ કરો તો પાછો રવિવાર ના આવે, પાછો રવિવાર ના આવે એટલે કે શનિવાર આવે. હું આવે? શનિવાર આવે, બરોબર ને? કયો વાર આવશે જોઈ લો, શનિવાર આવશે. 7 પ્લસ કરો તો પાછો રવિવાર આવે. 13 × 91, 97 પર જવા 6 બાકી રહેતા હતા, તો એમાં મેં ડાયરેક્ટલી 6 પ્લસ કર્યા, એટલે કે રવિવાર +6, રવિવાર ના આવે. શું આવે? તો કે શનિવાર આવે, બરોબર ને? હું આવે? શનિવાર. કાં તો 14 × 98, એક માઇનસ કરો, બરોબર ને? એક માઇનસ કરો તો 98માં દિવસે પણ શું હોય? રવિવાર હોય. તો 97માં દિવસે કયો વાર હોય? શનિવાર જ હોય ને? કયો વાર હોય ભાઈ? શનિવાર છે. શનિવાર વાળા બધા કન્ફર્મ છે, શનિવાર વાળા બધા કન્ફર્મ છે. ચલો નેક્સ્ટ. જો આજે બુધવાર છે, તો હવે પછીના રવિવાર પછીમાં દાડે કયો વાર હોય? પછીમાં દાડે કયો વાર હોય? ફટાફટ ચેક કરો. ચલો ભાઈ, પ્રશ્ન કદાચ તમે જો પ્રીવિયસ પેપરના સોલ્વ કરતા છો, પરીક્ષાઓ આપેલી છે, તો આ પ્રશ્ન જોઈને તમને કંઈક યાદ આવતું છે કે આ પ્રશ્ન કઈ પરીક્ષાનો છે, તમે કહેજો. ચલો ભાઈ, આન્સર આપવાનો છે ફટાફટ. સમય ના બગાડો ભાઈ, પ્રશ્ન જોઈને આન્સર ફટાફટ ટીક થઈ જવો જોઈએ. ધડાધડ આન્સર દેવાના હોય, પેન બેન ના લેવાની હોય આવા એક્ઝામ્પલોમાં. થોડું કોમન સેન્સ થી ચાલો. પ્રશ્ન સારો છે, ઉતાવળ ન કરતા. પ્રશ્ન સારો છે, ઉતાવળ ન કરતા. વેરી ગુડ. ઘણા બધા મિત્રોનો આન્સર સાચો આવી રહ્યો છે. વેરી ગુડ, ખૂબ સરસ. ડન છે. જરા ધ્યાન દેજો ભાઈ, ચલો ધ્યાન દેજો. આજે બુધવાર છે, ભલંદ્ર્યો, પણ આપણને શું તકલીફ છે? કેમ આવું કહેવા માંગુ છે? સાંભળો. તો હવે પછીના રવિવાર પછી 25મા દિવસે, રવિવાર પછી 25મા દિવસે, જો આપણે 25મો દિવસ જોઈતો હોય તો ગણતરી ક્યાંથી શરૂ કરવી પડે? રવિવારથી ભાઈ, નહીં કે બુધવારથી. અહીંયા તમને કન્ફ્યુઝ કર્યા છે, થોડા વાયરે ચડાયા છે, હળી કરી છે ખાલી, બીજું કાંઈ નથી કર્યું. આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર? તો આપણી ગણતરી ભાઈ પછીનો જે વાર આપેલો છે ત્યાંથી શરૂ થાય. તો આજે રવિવાર ગણવાનો ભાઈ. આજે રવિવાર, 7મા દાડે રવિવાર, 14મા દાડે રવિવાર ને 21મા દાડે રવિવાર, બરોબર ને? 21મા દાડે રવિવાર હોય તો 25 પર જવા 4 બાકી રહે છે. તો અહીંયા રવિવારમાં 4 ઉમેરીએ તો ભાઈ આપણને કયો વાર મળવાનો છે?
ગુરુવાર મળવાનો છે, બરોબર? કયો વાર મળવાનો છે ભાઈ? ગુરુવાર મળવાનો છે. ચલો અહીંયા કન્ફર્મ ફાઇનલ આન્સર તમે જોઈ શકો છો, ઓપ્શન ડી માં આપેલો છે ભાઈ ગુરુવાર. કયો વાર? ગુરુવાર, બરોબર ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, પાછો આપણે એક લઈએ. શું કે છે? ચલો સારો પ્રશ્ન છે, આન્સર આપો કમેન્ટ બોક્સમાં. 14 નંબરનો, જો ગઈકાલની પહેલાના દિવસે બુધવાર હોય તો આવતીકાલ પછીના દિવસે કયો વાર હોય? અમુક લોકોને ખબર જ પડી છે કે બે કાલ હોય, બરોબર ને? બે કાલ હોય, એક ગઈકાલની પહેલા, એક આવતીકાલના પછી, એક અલગ અલગ વસ્તુ છે. ચલો ભાઈ 14 નંબરનો ક્વેશ્ચન આપણી ઓન સ્ક્રીન પર છે. કોણ આન્સર આપે સાચો ચેક કરીએ ફટાફટ. સરસ સરસ સરસ. ખૂબ સરસ. મોસ્ટલી લોકોનો સાચો આન્સર આવી રહ્યો છે ભાઈ સન્ડે. ઠીક છે ને, એટલે કે રવિવાર. સાચી વાત છે. કન્સેપ્ટ સમજાવું છું, પહેલા ધ્યાન આપજો. જેને સમજણ પડી ગઈ છે ઓલરેડી, જરૂર નથી પડવાની. આવા પ્રશ્નોમાં શું કરવાથી જલ્દી જવાબ મળે? તો આજનો વાર નક્કી કરી લેવાનો પહેલા. ઠીક છે ને, જરા ધ્યાન આપજો. હું પહેલા આજ લખું છું. હવે આજના પહેલા જે હોય એને ભાઈ એને શું કહીશું? તો કે આપણે એને ગઈકાલે કહીશું. આજના પહેલા જે ગઈ હોય એને શું કહેવાય? ગઈકાલે. એના પહેલા જે હોય એને આપણે ગઈકાલની પહેલા કહીએ કે ને. આજના પછી જે આવે એને શું કહીશું ભાઈ? આવતીકાલ કહીશું. શું કહીશું ભાઈ? આપણે આવતીકાલે કહીશું. એના પછી જે આવે એને આપણે કહીએ આવતીકાલ પછી. અહીંયા આપણને શું આપેલું છે? તો ગઈકાલની પહેલાનો દિવસ, એટલે કે આ વાર આપેલો છે. કયો ભાઈ? બુધવાર. આ સેટ ઓલરેડી થઈ ગયેલું છે. જો આજે શુક્રવાર છે, આને છોડો અત્યારે. આજે કયો વાર છે? શુક્રવાર છે. ગઈકાલે કયો વાર હતો? ગઈકાલે કયો? આજે કયો વાર છે? ગુરુવાર છે. આજે ગુરુવાર છે. ડન, ઓકે. ગઈકાલની પહેલા બુધવાર, તો ગઈકાલે એના પછીનો વાર મળે, એટલે એના પછીનો કયો આવશે ભાઈ? તો કે ગુરુવાર. અને આજે શું મળે? તો કે રવિવાર. અહીંયા શું મળે? આજે સોરી રવિવાર નહીં આવે ભાઈ. એના પછીનો એટલે કે આપણને શું મળશે? અહીંયા શુક્રવાર મળશે. શુક્રવાર મળશે. હું ભૂખ લાગ્યું ને એટલે આવું થાય થોડું. આવતીકાલ એના પછીનો મતલબ કે શનિવાર મળશે. અને એના પછી આપણને જે પૂછવું છે એટલે કે રવિવાર મળશે. આમાં એકવાર તમે સમજતા હોય, ભણતા હોય તો ઠીક છે, બાકી એક્ઝામ આવું નહીં કરવું. જરા ધ્યાન આપજો. પ્રશ્નો આપણે પરીક્ષામાં કઈ રીતે સોલ્વ કરવાના છે એ વાત કરી રહ્યો છું. પહેલા સાંભળી લેજો. આપણે એક શબ્દ વાંચો, ગઈકાલની પહેલા. આપણે આજે શબ્દ બોલીએ છીએ ને, ગઈકાલની પહેલા, એટલે તાત્કાલિક આપણા દિમાગમાં 2 દિવસની ગેપ આવે છે ભાઈ. કેટલી? 2 દિવસની. ગઈકાલની પહેલા એટલે ગઈકાલ એટલે પહેલો દિવસ, ગઈકાલની પહેલા એટલે બીજો દિવસ. તો આવા પ્રશ્નમાં તમે જે જગ્યાએ વાંચી રહ્યા છો ગઈકાલની પહેલા, હવે જે વાર છે એમાં 2 પ્લસ કરો તો આજનો વાર મળે ભાઈ. કયો વાર મળે? આજનો વાર મળે. માની લ્યો કે હું તમને એવું કહું ગઈકાલની પહેલા રવિ, તો આજે 2 પ્લસ કરો એટલે કે સોમ અને મંગળ, બરોબર ને? ગઈકાલની પહેલા એટલે રવિ હોય તો 2 પ્લસ કરો તો આજે મંગળ થાય. ગઈકાલની પહેલા મંગળ હોય તો આજે શું થાય? શું થાય? શું થાય? ગુરુવાર થાય. ગઈકાલની પહેલા ગુરુવાર તો આજે શું થાય? શું થાય? શનિવાર થાય. સીધા 2 પ્લસ કરો, બરોબર ને? હવે જરા પાછા આગળ વધીએ. આજનો વાર આપણો કન્સેપ્ટ થઈ ગયો. આજે જે વાર હોય છોડો. આજનો જે વાર છે તો આવતીકાલના પછી તો બીજા 2 પ્લસ કરી દો, બરોબર ને? માની લ્યો કે આજનો વાર અહીંયા શુક્રવાર કે, તો આજે શુક્રવાર હોય તો આવતીકાલના પછી તો 2 પ્લસ કરો ભાઈ, રવિવાર મળે. જો આજે રવિવાર હોય તો આવતીકાલના પછી બીજા 2 પ્લસ કરો ભાઈ, શું મળે? તો કે મંગળવાર મળે. સીધી વસ્તુ સમજો. ગઈકાલની પહેલા એટલે આપણા દિમાગમાં 2 દિવસની ગેપ આવે, તો એ વારમાં 2 પ્લસ કરો તો હંમેશા આજનો વાર મળે. અને બીજું એવું પૂછે છે કે આવતીકાલ પછી તો બીજા 2 પ્લસ કરો. જે આજનો વાર મળે છે એમાં બીજા 2 પ્લસ કરો. જો સમજણ પડે પ્રશ્નમાં ગઈકાલની પહેલા
આવતીકાલના પછી ટોટલ 4 દિવસની ગેપ ડાયરેક્ટલી ખ્યાલ આવે તો ચાલે. બુધવારમાં 4 પ્લસ કરો, ગુરુ શુક્ર શનિ ને રવિ. તો અહીંયા ફાઇનલ કન્ફર્મ આન્સર આપણને શું મળશે ભાઈ? રવિવાર, જે આપણને ઓપ્શન સી માં આપેલો છે. બરોબર ને? ચલો આવો જ એક બીજો પ્રશ્ન તમારી સામે ઓન સ્ક્રીન પર લાવું છું. સીધું જ પ્રશ્નમાં પહેલું એ નક્કી કરી લેવાનું છે કે આજે કયો વાર છે, તો પ્રશ્નોના દાખલા ગણવાની મજા આવશે. આજનો વાર તાત્કાલિક દિમાગમાં સેટ કરો, પછી જે પ્રશ્ન પૂછે આગળ વાંચવાનો. પહેલા આજનો વાર નક્કી કરવાનો. ચલો ભાઈ, પ્રશ્ન તમારી સામે છે. જો ગઈકાલની પહેલાના દિવસે ગુરુવાર હોય તો પહેલા મનમાં નક્કી કરો કે આજે કયો વાર હોય, પછી આન્સર આપવાનો છે. ફટાફટ આન્સર આપજો ભાઈ. ફટાફટ આન્સર આપવાનો છે. સરસ સરસ. હવે તમારો શાયદ કન્સેપ્ટ ક્લિયર થાય છે. ગઈકાલની પહેલા તો સીધી વસ્તુ, જે વાર હોય પણ એમાં 2 પ્લસ કરવાથી તો આજનો વાર જ મળવાનો છે. બરોબર ને? ગઈકાલની પહેલા ગુરુવાર હોય તો ગઈકાલે એના પછીનું એટલે કે શુક્રવાર હોય તો આજે શનિવાર હોય. બરોબર ને? આપણને એવું પૂછે કે રવિવાર ક્યારે હોય. ભાઈ આજે શનિવાર હોય તો રવિવાર ક્યારે હોય? આવતીકાલે. જોઈ શકો છો અહીંયા તમને ઓપ્શનમાં આપેલું છે આવતીકાલ. લખવું છું ખબર ના પડે તો વ્યવસ્થિત જોઈ લેજો. આજે હોય એના પહેલા જે ગઈ હોય એને કહેવાય ગઈકાલે, એના પહેલા જે હોય એને કહેવાય ગઈકાલની પહેલા. અને ગઈકાલની પહેલાનો વાર આપેલો છે ભાઈ આપણને ગુરુવાર, તો ગઈકાલ એના પછીનો એટલે કે શુક્રવાર થાય. તો આજે બને ભાઈ શનિવાર. અને આપણને પૂછે કે ભાઈ રવિવાર ક્યારે હોય, તો જો આજે શનિવાર થઈ ગયો હોય તો રવિવાર ક્યારે હોય ભાઈ? આવતીકાલે હોય. ક્યારે હોય? આવતીકાલે હોય. ઠીક છે ને? જો તમારા 15 એક્ઝામ્પલોમાં કન્સેપ્ટ ક્લિયર હોય તો એકવાર મને થંબ આપી દો, પછી મારે બીજી કંઈક વાત કરવી છે. બીજી વાત એટલે શું? તો કે આજે આપણે જે ચર્ચા કરી છે એ હકીકતમાં એકદમ બેઝિક લેવલના પ્રશ્નોની ચર્ચા કરી છે ભાઈ. ખરેખર કેલેન્ડર લેવલે એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જે તમારે ખરેખર આપણે નેક્સ્ટ લેક્ચરમાં મસ્ત રીતે એને ભણવાના છે. બરોબર ને? તમને કદાચ તમે પ્રીવિયસ પેપર સોલ્વ કરતા હશો તો ખ્યાલ હશે. કોઈ એક્ઝેક્ટ પર્ટિક્યુલરલી ડેટ આપી દીધેલી છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ કયો વાર હોય, 12 માર્ચ 1930 ના રોજ કયો વાર હોય, 22 સપ્ટેમ્બર 1987 ના રોજ કયો વાર હોય. આવા પ્રશ્નો એ લોકો ધીમે ધીમે હવે આપણી તમામ એક્ઝામમાં કેલેન્ડર રિલેટેડ પૂછાય છે. જો એવા પ્રશ્નો તમે ખરેખર જોવા માંગતા હોય તો તમારે પહેલા એક કામ કરવાનું છે. તમને ખબર છે કામ શું છે? આપણા લેક્ચરને મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરવાનું છે, જેથી એ લોકો અહીંયાથી તમારો પહેલો બેઝ કન્સેપ્ટ ક્લિયર કરી નાખે. અને આપણે બહુ જ જલ્દી મળવાનું છે આના પાર્ટ 2 સાથે. બરોબર ને? પાર્ટ 2 સાથે જે આવનારી તમામ એક્ઝામ્પલ માટે આનથી બી વધારે મહત્વનું અને આનથી બી વધારે ઇમ્પોર્ટન્ટ લેક્ચર હશે. પણ ટર્મ એન્ડ કન્ડિશન કે તમારા મેક્સિમમ લોકો સુધી આપણા લેક્ચર પહોંચવા જોઈએ. બીજી વાત કે તમારે આ લેક્ચરને તમારા ઘણા બધા મિત્રો સુધી શેર કરવાનું છે ભાઈ. મેક્સિમમ મિત્રો સુધી શેર કરવાનું છે. તમે લોકો કમિટમેન્ટ આપો છો. આજે એક થોડો આનંદ થયો કે લાઈવની સંખ્યા હતી કમસે કમ 60-65 પ્લસ, અત્યારે 69 જોવા મળે છે. હજુ ભાઈ તમારા મિત્રોને ધીમે ધીમે જોડતા જાઓ. મારો કન્સેપ્ટ એ છે કે એક્ઝામ ફોરેસ્ટ ની આવે ત્યાં સુધી આપણે ઘણો બધો કન્ટેન્ટ તમને પીરસી દેવો છે. એમાં ખાસ એવા કન્ટેન્ટ તો 100% પીરસવાના કે જે આવનારી ફોરેસ્ટમાં પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે. ખાસ એવા ટોપિક આપણે લઈને મળવાનું છે. પણ ભાઈ જ્યારે બી તમે લેક્ચર પૂરો કરો ત્યારે મેક્સિમમ લોકો સુધી આપણા લેક્ચરને શેર કરો. કમસે કમ તમે તમારા સ્ટેટસમાં મૂકો તો જેટલા બી લોકો પ્રિપેરેશન કરવાવાળા છે એ લોકો જોવે. એટલું તો તમે કમસે કમ કરી શકો છો. ઠીક છે ને? હજુ જમવાનું બાકી છે અમારે ભાઈ. તમે લોકો જમીન બેઠા છો. જો અમે લોકો આટલું તમારી માટે કરી રહ્યો તમારું એટલું તો એક ફરજ બને છે. આજનું આટલા સુધી રાખું છું ભાઈ. હજુ જોઉં છું કે 2 દિવસમાં લેક્ચર કેટલા સુધી પહોંચે છે, કેટલા લોકો વ્યૂ કરે છે, કેટલા લોકો લાઈક કરે છે. મને કદાચ વિશ્વાસ છે કે આજે 66 જણા લાઈવમાં છે એમાંથી એ બધા લોકોએ લાઈક નહીં કર્યું હોય. વિશ્વાસ જ હોય ભાઈ. તમે લોકો એટલું તો કમસે કમ કરી શકો છો.
ચક્રવૃદ્ધિ વ્યાજનું બી લેક્ચર આવશે, બધું જ લેક્ચર આવશે. આજ ઈચ્છા હતી કે રીઝનિંગ નો ટોપિક લઈને આવું એટલા માટે આવ્યો છું, પણ તમારે આ ડેઈલી લેક્ચર થોડું ઇમ્પોસિબલ છે, કારણ કે હજુ 1-2 દિવસ માટે લેક્ચર માટે જઈ રહ્યો છું બહાર, તો કદાચ 1-2 દિવસ પછી આપણી પાછી મુલાકાત થઈ શકે છે. પણ આ 1-2 દિવસમાં તમે આ લેક્ચરને કેટલા સુધી પહોંચાડો છો એ ડિપેન્ડ કરે છે, બરોબર ને? ઓકે, ડન છે. ચલો તો ભાઈ ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત. આજનું લેક્ચર આટલા સુધી રાખું છું. તમારો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે મને 1-1.25 કલાક 1.5 કલાક સુધી સહન કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં પાછું આપણે એકબીજાને મળતા રહીશું. ચલો, જય હિન્દ, જય ભારત.